નમસ્કાર મિત્રો, ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિનોદ ગોસ્વામી. આજે આપણે વાત કરવાની છે સેન્ટ્રલ લેબર કોર્ટની અંદર જે જજમેન્ટ આવ્યું છે અને જે અમને ન્યાય મળ્યો છે લખપત તાલુકાની અંદર, એ બાબતે વાત કરવાની છે. તો હું તમને મિત્રો જણાવવા માગું છું કે જીએમડીસી પાંદરો પ્રોજેક્ટ ઉપર મેક્સ વિજિલ સિક્યુરિટી જે છેલ્લા 5 વર્ષથી કામ કરી અને કોન્ટ્રાક્ટ પૂરો કરીને અહીંથી જતી રહેલી, તો તે બાબતે ગ્રેજ્યુટી અને બોનસ જે છે એ લેવાનું બાકી હતું અને અમે આજથી 8 મહિના પહેલાં સેન્ટ્રલ લેબર કોર્ટની અંદર ન્યાય મેળવવા માટે અમે કેસ રાખેલ હતો અને જે અમને 8 મહિના પછી જે છે એ અમને ન્યાય મળેલ છે ગ્રેજ્યુટી અને બોનસનો. અને કેસ આપણે રાખેલો હતો 3 વ્યક્તિઓનો, જેમનું નામ જીલુભા ભીભાજી જાડેજા, ગામ પાંદરો, હઠુભા શેરાજી સોઢા, ગામ પાંદરો, અને જત ઇસ્માઇલભાઈ ખાણોટ. 3 વ્યક્તિઓનો જે છે કેસ રાખેલ હતો. અને જેની અંદર હું તમને વાત કરું તો પાનંદરો જીએમડીસી મેનેજમેન્ટના HR મેનેજર દિલીપ ભલગામિયા સાહેબનો પણ અમે ખૂબ ધન્યવાદ માનીએ છીએ કે એમને પણ અમને જે છે સપોર્ટ કર્યો. આજે કંપનીને ખરેખર એક વસ્તુ જોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ જે છે જેને કમ્પ્લેન કરી છે તો એ કમ્પ્લેન કેમ કરી છે, પહેલાં એ સામેવાળાનું કારણ જે છે એ જોવું જોઈએ. એઝ પર કંપની પોલિસી પ્રમાણે બધા જો વિચાર કરે કે નહીં, કંપનીની પોલિસીની અંદર એવું લખેલું છે કે આપણો એમ્પ્લોય કોઈ આપણા કંપની વિરુદ્ધ જાય તો આપણે એક્શન લેવો જોઈએ, પણ તમારે એ પણ જોવું જોઈએ. પાંદરો મેનેજમેન્ટે જોયું છે. હું તમને વાત કરવા માગું છું કે એની અંદર જીએમડીસી મેનેજમેન્ટે જોયું કે આ લોકોની ખરેખર આ લોકોને ન્યાય મળવો જોઈએ અને આ લોકો જે છે કેસ રાખેલ છે જેની અંદર બોનસ ને ગ્રેજ્યુટી જે છે મળે એવા અમે પૂરતા પ્રયત્નો કરીશું, એવું અમને દિલીપ ભલગામિયા સાહેબ પણ જે છે એમને ખાતરી આપી હતી. અને અમે લગાતાર 8 મહિના જે છે અમારી તારીખો પડતી રહી, હિયરિંગ અમારી આવતી રહી અને એક સુખદ સમાધાન જે છે એ થયું અને 3 વ્યક્તિને જે છે અમે ન્યાય અપાવ્યો. તો અત્યારે જીલુભા જે છે એમની થોડીક તબિયત બરોબર ન હોવાના કારણે અત્યારે જીલુભા અહીંયા હાજર નથી, પણ જત ઇસ્માઇલભાઈ અને હઠુભા શેરાજી જે છે અત્યારે અહીંયા હાજર છે. અને આપણે આ વિડીયો માત્ર એટલે જ બનાવ્યો છે કે લખપત તાલુકાની અંદર જે છે એ જાગૃતતા આવે અને બધાને ખબર પડે કે આપણે જે છે એ કોઈ પણ વસ્તુ માટે જે હક માટે જે લડત કરીએ છીએ તો ન્યાય મળે છે. ન્યાય નથી મળતો એવું નથી, પણ આ શું છે, કાગળવાળી લડત છે, એટલે સમય તો લાગવાનો અને એની અંદર આપણે જે છે એ ધીરજ તો રાખવી જ પડે. એટલે સમાધાન 100% થાય છે. લડત કરવી પણ બહુ જ જરૂરી છે. તો જો છે આપણને હક અને ન્યાય મળે. અને આપણું કોઈ દુશ્મન નથી કોઈ જીએમડીસી કંપની કે નથી કોઈ કોન્ટ્રાક્ટર, કોઈ પણ દુશ્મન નથી. આપણે માત્ર ને માત્ર જે છે એ હક માટે જે છે એ લડત કરીએ છીએ. અને અત્યાર સુધી અમે જો હું તમને જણાવવા માંગુ તો હું છેલ્લા 5 વર્ષથી લેબર કોર્ટ કેસ જે છે લડીએ છીએ. અને મારી ટીમની અંદર જે છે લાખિયાજી વેસલજી જાડેજા, ગામ ઉમરસર, અને દિલીપસિંહ માધુભા સોઢા, ગામ સોનલનગર. તો અમે ઘણા સમયથી કાર્યરત છીએ અને જેટલા અત્યાર સુધીના લેબર કોર્ટની અંદર જે આપણે કેસ લડેલ છે તે તમામ કેસ જે છે એ આપણે જીત્યા છે. આજ સુધીમાં આપણે એક પણ કેસ જે છે એ હાર્યા નથી. તો લોકલની જે મેન્ટાલિટી છે કે કંઈ ના થાય તો એ ખરેખર એમની ભૂલ છે. થાય બધે જાગવું જોઈએ અને જે છે એ આગળ આવવું જોઈએ અને હંમેશા કાયદાકીય જે છે એ લડતમાં ભલે વાર લાગે પણ જે છે એ લડત સક્સેસ જાય છે. મેક્સ વિજિલ સિક્યુરિટી કંપનીની અંદર જે 3 કેસ રાખેલા હતા સેન્ટ્રલ લેબર કોર્ટની અંદર, અમે કેસ જીતી ગયા છીએ અને અમને ન્યાય મળી ગયો છે. અને અમે સેન્ટ્રલ લેબર કોર્ટના એલઈઓ સાહેબ નિર્વાણસિંહ ઠાકોરનો અમે ખૂબ ધન્યવાદ માનીએ છીએ. લેબર કમિશનર સાહેબ શ્રી અન્નુ ગાંધી સાહેબનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને જીએમડીસી મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને મિત્રો, હજુ હું તમને એક વાત જણાવવા માગું છું કે આવી જ રીતે જેમ એક આપણી જોડે જત ઇસ્માઇલભાઈ છે, મુસ્લિમ સમાજથી આવે છે, અને હઠુભા શેરાજી અને જીલુભા ભીભાજી જે છે રાજપૂત સમાજથી આવે છે, એવી જ રીતે આજથી હું 2 વર્ષ પહેલાંનો તમને કિસ્સો જણાવવા માગું છું કે વંકાજી વેલુભા જાડેજા, ગામ ભાનગરો, અને ગુમાનસિંહ ભુરજી સોઢા, ગામ નવાનગર, અને નોતિયાર ઉસ્માન મામદ દયાપરના રહેવાસી છે. તો એવી જ રીતે ઉમરસર જીએમડીસીના કોન્ટ્રાક્ટર ભારદ્વાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા અને આપણા જ ભાઈઓ, આપણા જ સુપરવાઇઝરો જે છે એમને ખોટી રીતે જે છે ઉતારી દીધેલ. અભિમાનમાં આવી અને મૂછ ઉપર વટ દઈ અને એમને કીધેલું કે આ વ્યક્તિઓ જે છે એ તમારા જે છે એ કંપની નહીં લે અને જે છે આ લોકોને અમે ઘર ભેગા કરી દઈશું અને કંપની તમને લઈ લે. તો હું તમને જણાવવા માગું છું કે અમે એ 3 વ્યક્તિનો લેબર કોર્ટની અંદર કેસ રાખેલ અને 3 વ્યક્તિઓનો અમે જે છે એ જબરજસ્ત જજમેન્ટ લઈ આવ્યા. તો એની અંદર પણ જે છે એક મુસ્લિમ સમાજથી જે છે આવતા હતા આપણે ગની નોતિયાર ઉસ્માન આપણે દયાપર, અને 2 જે છે એ રાજપૂત સમાજના હતા, જે આપણે એક પાંદરો ગામના હતા અને એક નવાનગર ગામના હતા. તો લડત જે કરીએ છીએ તો એની અંદર 100% રિઝલ્ટ મળે છે. બસ આપણે જે છે એ ધીરજ રાખવી જોઈએ અને ન્યાય 100% મળે છે. અને કુદરતના ઘરે દેર છે, અંધેર નથી.